રાજકોટ જિલ્લાના ધોરાજીને પ્લાસ્ટિક રિસાયકલિંગનું મુખ્ય હબ માનવામાં આવે છે। અહીં 450થી વધુ નાના મોટા યુનિટો ચાલે છે, જે રોજિંદા હજારો ટન પ્લાસ્ટિક કચરાનું રિસાયકલિંગ કરી દોરડા, પાઇપ, બોક્સ ટ્રેપ, સૂતળી જેવી પ્રોડક્ટ્સ બનાવે છે। આ ઉત્પાદનો ભારતભરમાં તેમજ આફ્રિકન દેશોમાં એક્સપોર્ટ થાય છે। આ ઉદ્યોગ 15થી 20 હજાર લોકોને સીધી રોજગારી આપે છે અને વેસ્ટ ટુ વેલ્થનું ઉત્તમ ઉદાહરણ છે। કેન્દ્રીય બજેટ ટૂંક સમયમાં રજૂ થઈ રહ્યું છે, ત્યારે ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનના પ્રમુખ દલસુખભાઈ વાગડિયા સહિત ઉદ્યોગકારોએ મુખ્ય માંગો મૂકી છે। પ્લાસ્ટિક સ્ક્રેપ પરનો 18% જીએસટી ઘટાડીને શૂન્ય અથવા ન્યૂનતમ કરવો જોઈએ, કારણ કે આ લેબર અને પાવર આધારિત ઉદ્યોગ માટે ભારે બોજ છે। નવી મશીનરી માટે સબસિડી અને જોઈન્ટ પ્રોડક્શનમાં પ્રોત્સાહન આપવું જોઈએ। આ ઉદ્યોગ પર્યાવરણ સંરક્ષણમાં મહત્વનો ભાગ ભજવે છે, તેથી તેને સ્વચ્છ ભારત મિશનમાં સમાવેશ કરવો જોઈએ। નવા બીઆઈએસ નિયમો અને અન્ય અવરોધોને પણ ધ્યાનમાં લેવાની અપેક્ષા છે। ઉદ્યોગકાર કાંતિભાઈ ગજરાના મતે ટેક્સ ઘટાડાથી ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને પર્યાવરણ સાથે રોજગારી વધશે। આ માંગોને બજેટમાં સ્થાન મળે તેવી પ્રબળ અપેક્ષા છે। અને આજુબાજુના વિસ્તારોની અંદર પ્લાસ્ટિક રિસાયકલિંગ ખૂબ ફાયલો છે। જો આ ઉદ્યોગને સ્વચ્છ ભારત મિશનની અંદર સમાવેશ કરવામાં આવે તો આ ઉદ્યોગ ખૂબ ડેવલપમેન્ટ થઈ શકે એમ છે અને ગવર્મેન્ટને જે પ્લાસ્ટિકના વેસ્ટનો જે મેનેજમેન્ટનો પ્રોબ્લેમ છે એ પણ ધોરાજી સોલ્વ કરી શકે એમ છે। તો આ વખતે અમે સરકારશ્રીને વિનંતી પણ કરીએ કે આ અમારો ઉદ્યોગ છે પ્લાસ્ટિક રિસાયકલિંગનો, એને સ્વચ્છ ભારત મિશનની અંદર લઈ શકે। અને બીજું કે નવી મશીનરીઓ લેવા માટે જે જાયન્ટ પ્રોડક્શન કરવા પડતા હોય અમારી પ્લાસ્ટિક મશીનરીના, તેની અંદર સ્પેશિયલ કોઈ સબસિડી આપી અને આ ઉદ્યોગને પ્રોત્સાહિત પણ કરી શકાય। અત્યારે જીએસટીનું ભારણ ખૂબ જ ઊંચું છે। સ્ક્રેપની અંદર 18% છે, ફિનિશ પ્રોડક્ટમાં પણ 18 છે, અમુક આઇટમમાં અમુકમાં 5 છે। એ સત્વરે ઝીરો કરે અથવા તો ઓછું કરે, જેથી કરીને આ ઇન્ડસ્ટ્રી ટકી શકે, કારણ કે આની અંદર લેબર અને પાવર મેઇન બે જ ઓવરહેડ છે જે ઓછા થવા જોઈએ। એના માટેનું સરકારને વિનંતી કે ટેક્સનું ભારણ ઓછું કરે। એ સિવાયનું હમણાં જે સરકારે નવો એક સર્ક્યુલર બહાર કાઢ્યો છે કે બીઆઈએસ ક્વોલિટી બાબતમાં, જે જરૂરી છે પણ આ ઇન્ડસ્ટ્રીને એ લાગુ ન પડે, કારણ કે રિસાયકલ જો ટકાવવું હોય અથવા તો સ્ક્રેપનો તમારે ઉપયોગ કરવો હોય, એક બાજુ આપણે એન્વાયરમેન્ટ બાબતમાં વિચાર કરીએ છીએ કે ભાઈ સ્ક્રેપ ઓછો થાય, તો સ્ક્રેપનો જો તમે રિસાયકલમાં યુઝ નહીં કરો તો સ્ક્રેપ વધશે। તો એ બીઆઈએસ જે યુનિટ છે, બીઆઈએસનો જે કાયદો છે એ આ રિસાયકલ યુનિટમાં બાદ આપે અથવા તો મુલતવી રાખે તો જ એ વસ્તુ શક્ય બનશે।